ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા અને ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમારા એક્ઝેક્ટભાઈ દવેની માર્ગદર્શન સૂચના મુજબ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી સહમંત્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના આજે સેક્ટર 6ના પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ બીએનએસ એક્ટની 352, 397, 98 અને પ્લેટફોર્મ એના ઉપર એણે આ બધું લખેલું છે અને એ બધું એને પુરાવા પણ અમે કોર્ટના અહીંયા પોલીસ સ્ટેશન આપેલા છે અને પીઆઈ સાહેબને ફરિયાદ આપેલી છે અહીંયા કે ભાઈ એની ધરપકડ કરવામાં આવે અને દેશભરમાં અમે ગુજરાતભરમાં અમારા એક્ઝેક્ટભાઈ દવેની માર્ગદર્શન મુજબ અમે આ કાર્યક્રમ ઉપાડેલો છે અને ફરિયાદો છે તાલુકા મથકે, શહેર મથકે, જિલ્લા મથકે જિલ્લાવાર કરવાના છીએ અને આ ફરિયાદ અને આજે એની શરૂઆત કરી છે અમે અને એની ધરપકડ કરવામાં આવે, બ્રાહ્મણ સમાજની માહિતી નાખવામાં આવે કારણ કે બ્રાહ્મણ સમાજ કોઈને નડતો નથી અને લડે તો એને છોડતો નથી અને જે બ્રાહ્મણની સાથે છે બ્રાહ્મણ એની સાથે છે. આ સૂત્રને અમે આગળ લઈ જઈએ છીએ અને અમારા આ સંગઠન છે એને આ ઉશ્કેર છે, અમે ખોટી રીતે ઉશ્કેરાય છે અને જો દેશભરમાં કંઈ અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદારી અનુરાગ કશ્યપની રહેશે. હા, પોલીસમાં ફરિયાદ આપી છે પછી પોલીસવાળા કંઈ એક્શન ના લેવામાં આવે તો કોર્ટ મુજબમાં ફરિયાદ થઈને એને સમજ પણ કાઢવામાં આવશે. 202ની ઇન્કવાયરી અથવા તો મુજબની ઇન્કવાયરી આવશે બીએનએસ કાયદા મુજબની તો એ પ્રમાણે એના પર પગલાં લેવામાં આવશે, કરવામાં આવશે. ચોક્કસ હું પણ એક વકીલ છું તો અને બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યનો રાજ્યકક્ષાનો મહામંત્રી છું તો મારી જવાબદારી વિશેષ છે અને મને જવાબદારી સોંપી છે હું પૂરી કરીશ.